And we are live in 5, Okay, 4, 3, 2. ઢોકળાની રેસીપી. સો ઢોકળામાં ચણાની દાળ અને જસ્ટ મુઠ્ઠી મગની દાળ નાખીને રાત્રે સોક કરવાની, સવારે ગ્રાઇન્ડ કરવાની. ગ્રાઇન્ડ કરતી વખતે દહીં અને મીઠું નાખી દહીં કેટલું નાખવાનું? એકોર્ડિંગ ટુ ધ ક્વોન્ટિટી. બરોબર. સો ઇફ 1 વાટકી, 1 વાટકી મેં તો તને બતાવી બરોબર. એ પ્રમાણે એક પેલો મોટો ચમચો એટલે શું ટેબલ સ્પૂન દહીં નાખી દેવાનું બરોબર. અને 1 ચમચી મીઠું. પછી વાટીને 12 કલાક રવા દઈ. 12 થી 24 કલાક ડિપેન્ડિંગ ઓન 12 કલાક ફોર યોર વેર યુ સ્ટે. એટલે પછી એને વાસ આવે છે કટ થઈ ગયું છે. બસ પછી બીજે દિવસે એને અંદર એમાં મરચા આદુ નાખી બરોબર હલાવી અને જરાક અમથો ખારો નાખી અને થાળી પલળી તેલવાળી કરી અને જેમાં સ્ટીમ કરવાનું હોય એમાં મૂકી અને પેલું રેડી દેવાનું. મરચું ઓછું ન ખાયું હોય તો તરફ ઢોકળા બનાવીએ ત્યારે ભભરાઈ દેવાનું. બરાબર. અને વઘાર વઘાર તો વેન ઇટ ઇઝ ડન કાં તો એને કાપી અને ઠંડા થાય પછી વઘારવાના અથવા વઘાર તૈયાર કરીને ઉપર પાથરી દેવાનો અને પછી ચકતા પાડીને કાઢી લેવાના. ના, પણ વઘારમાં શું નખાય? વઘારમાં રાઈ, જેટલી રાઈ હોય અડધી ચમચી રાઈ અને 1 ચમચી તલ. બધા જ વઘારમાં ઢોકળા મુઠિયા એ બધા વઘારમાં રાઈ અને તલ આવે. અને ગુજરાતમાં જયારે હું હતો આઈ નોટિસ કે લીલા દાણા they used to put કોથમીર અને કોપરું છીણેલું નખાય. તે વઘારમાં પેલું વઘાર ગરમ હોય ને ત્યારે અંદર ધાણા નાખી અને પેલું ધાણા પલાળી દેવા. અરે ઢોકળા ઉપર પલાળી દેવા એટલે શું આખા ચકતા રહે. એટલે પાર્ટીમાં that is good, but if you want to eat then પેલી શું કહેવાય તવામાં કે વાસણમાં તેલ નાખી તલ એ નાખી તળતળ થાય એટલે ઢોકળા નાખી ઉપર ધાણા નાખી અને થોડી વાર હલાવવાના. અને you forgot to say steaming is only done for 10 minutes. 10 મિનિટ 10 મિનિટથી વધારે નહીં. બરોબર થઈ જાય. if it is there more time it doesn't matter. અચ્છા, પણ 10 મિનિટ્સમાં it is mostly ready. બરોબર. ઓકે.